જય શ્રી કૃષ્ણ એવરીવન, આઈ હોપ કે તમે બધા મજામાં હોય. આજે અમે આવી ગયા સ્પાંડાનીને ઘરે કરવાની છે પાર્ટી. જો અહીંયા ચિકન ધોઈને સાફ કરીને નીકળ્યા. બસ એમાં ચિકન છે, અહીંયા બધું કલેજા ને કારજા ને જઠર ને વોટેવર જે બધું મિક્સમાં છે. અને અહીંયા છે પીસીસ કરવાનું છે બાર્બેક્યુ. અને આ બે ભાઈઓ અહીંયા સાફ કરે છે દહણ. માનો અહીં ઘરઘંટીમાં લોટ દરાઈ ગયો. ચાલો કંઈ નહીં, આવે મસાલાનું બધું મેરિનેટ કરી ત્યારે દેખાડું તમને. તો મસાલા નાખવાનું શરૂ થઈ ગયા છે હવે અલગ અલગ. મસાલો દેખાડતા નથી, સ્પોન્સરમાં નથી અમારે. આ બધી સિક્રેટ રેસીપી છે બધી હોમમેડ. આ ગ્રીન ચીલી પેસ્ટ છે, ધાણા ને મરચું ને બધું. એ કઈ શ્રેણી છે? કોરિએન્ડરનો પેસ્ટ આવી ગયો. जिंजर गार्लिक पेस्ट क्या जिंजर खाली बहुत स्पाइसी. आयदो ना खाइयो. चलो हर हर मिक्स करो. बराबर मिक्स करવાનું શરૂ થઈ ગયું છે હવે. બાય બાય. ધાણા જીરું જોઈશ. તું ઓલો બેબા આ કેસો કેટલું નમક નાખો બેબા હવે રહ્યો કે બાકી નવા દેલો ફોલોમાં જેટલું હોય ઓકે. બીજું લસણનું પેસ્ટ આવી ગયું. હવે પહેલા જીંજરનું પેસ્ટ હતો, હવે લસણનું પેસ્ટ આવી ગયું. હવે પ્રોપર મિક્સ થઈ ગયું. હવે ચાલો તેલ નખાઈ ગયું. તેલ નાખવાથી બેસિકલી ચિકન બળે નહીં. હાલો હરે હરે મિક્સ કરી નાખો. બસ બસ ચિકન વાળા લાલ મરચું પડી ગયું. હા બધો અલગ અલગ મસાલા છે હવે તંદૂરીમાં. ચાલો હવે મિક્સ કરવાનો વારો. આઈદનો પેસ્ટ નાખી દીધો. ચાલો લસણનો પેસ્ટ હવે થોડો નાખાય. જંગલમાંથી ચાલો હવે તેલનો વારો. બહુ થઈ ગયો કે નહીં? એટલો ઇનફ છે કે જો ને ફોન ઓકે ચાલો મસાલો રેડી થઈ ગયો છે. હવે આની મેરિનેટ થવા માટે રહેવા દઈએ ને પછી આપણે અત્યારે નહીં ઉપરથી મિત્રા બધું પડી ગયું રેડી. ચીલી પેસ્ટ જઈ રહ્યો હવે.
પછી થોડુંક મરચું પીસી નાખ. આ મમ્મી આજ રાતે બાર્બેક્યુ કરવાના છે. બેસિક હેન્ડમેડ બનાવેલું છે બાર્બેક્યુ માટે. સ્મોકી બનાવવું હોય તો પેક કરી દેવાનું. ટીપણું થઈ ગયું રેડી. ઓપન કરો એટલે રેડી. અહીંયા સામે ખટ્ટી ખટેમલી થોડી ઘણી પાણીની છે. હું તમને દેખાડું પછી. સનસેટ વ્યૂ એમની પડી એમ હવે નાનીના ઘરે ખાડો ગયો ચરથીનો કેબલ નાખવા માટે. એક ગોયડો તો પરે ત્યાં ભરી દીધો પાણી એવુંથી ત્યાં કેબલ કાઢી નાખ્યો અર્થિંગનો પણ. હવે અહીંયા બીજો ગોડી ને બીજો કાઢવાના છે. અહીંયા છે માતાએ ભવાની માનું મંદિર. આ બધો રસ્તો હજી ગોડાય છે. હજી બાકી છે થોડું ઘણું. અમારું નાનીનું ઘર. ચાલો રાતે મળ્યા આપણે ચિકન બાર્બેક્યુ કરીએ ત્યારે. પીસમાં બાર્બેક્યુ કરવાનું શરૂ કરી દીધું. હા સ્નેહા પર ગ્રીન ચિકન મૂકે છે. તેલ બેલ નહીં લગાડવાનું નથી એમને જ નીચેથી બ્લોક માર લેશો ને જોવાનું છે સીધું ટેન્શન લે બ્લોગ નું તમે બનાવી રાખીએ. હેમલ આવે ઠંડુ લેવા ગયો. ચાલો બધા ખાવા આવી ગયા તમે. પાર્ટીનું સેટઅપ રેડી છે ઉપર. બાકી એટલે બધાની છે બધાની ખાવાનું મળી ગયા. બધા માસી માં ને દાદી બધા ભેગા આવી ગયા છે. આ કાલે વરસ પણ આવીના મમ્મી મારી મમ્મી દાદીમાં જહુમાં મિત્ર માસી રૂડીમાં ડિમ્પલ મમ્મી મોટી બેન એટલે વનિતા માસી માર્શલ ને મોટી બેનની છોકરી તે શું અહીંયા શાંતિમાં સાજો પોટલું ઢોળીને આવે. આમાં ગ્રીન ચિકન પકાવવાનું છે. આમાં રેડ ચિકન છે બાર્બેક્યુ કરવાનું. અહીંયા પીસમાં પકાવે છે. હવે આપણે પૂછીએ બ્રેડ અમે ક્યાંથી લાવવા. આમાં છે કાળજા અને સઠોડિયા. ઓકે ભરત પાસે કેવું લાગ્યું ખાવામાં તમને? કેવું લાગે ભાઈ ખાવામાં? બેટર દેન રેસ્ટોરન્ટ રાઈટ. ચાલો કંકુના કરો. આશિકભાઈ શું કેવું તમારું? તારા આન્સર ગુડ ઇટ. સંદીપ સાખો પછી કેવું લાગ્યું? શું કેવું ગમી ગયું ને? હાલો ઓકે કરો. માર્શલભાઈ તારું શું કેવું? એન્ડ ધેટ્સ ઇટ. ચાલો ભાઈ ઓર બહેનો ખાવા માટે રેડી. આપણે બેઠી જઈએ હવે. આ રક્ષિતનું છે પહોંચેલા ખાઈને. તો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. આપણે મળ્યા બીજા વિડીયોમાં.